હાય ફ્રેન્ડ્સ, મારા નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. આજે આપણને 12 જેવા ખરખરા અંદરથી નરમ અડદ દાળના વડા બનાવવાના છે. માત્ર 1 કપ અડદ દાળથી ખૂબ જ સ્વાદિષ્ટ વડા તૈયાર થાય છે. મેં 1 કપ અડદ દાળ લીધી છે. તેને સારી રીતે ધોઈને 4 થી 5 કલાક સુધી પલાળી રાખી છે. દાળને સારી રીતે પલાળી થઈ ગયા છે. પછી તેનું વધારાનું પાણી કાઢી લ્યો. હવે દાળને મિક્સર જારમાં નાખી ખૂબ ઓછું પાણી ઉમેરી સ્મૂથ અને જાડી પેસ્ટ તૈયાર કરો. જો પેસ્ટ પાતળી થઈ જશે તો વડા તેલમાં ફેલાઈ જશે, એટલે હંમેશા થોડું પાણી ઉમેરવું. મિક્સર જાર વચ્ચે બંધ કરીને એને હવે આપણે થોડું પાણી એમાં એડ કરવાનું છે. ટોટલ આપણે 6 ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરશું. એ સાથે નથી નાખવાનું. આ વચ્ચે આ જાર બંધ કરીને એને થોડું પાણી એડ કરવાનું છે. હવે આ બેટરને આપણે એક તપેલીમાં નાખી બાકી બધું ઇન્ગ્રેડિયન્ટ્સ એમાં એડ કરવાનું છે. હાલે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને એને બરાબર આપણે 5 મિનિટ સુધી એને મિક્સ કરવાનું છે. આમ કરવાથી વડા ખૂબ જ હલકા અને ફૂલેલા બને છે. હવે એમાં અડધો ટીસ્પૂન જીરું, અડધો ટીસ્પૂન કાળી મિરચી નાખી એને બરાબર મિક્સ કરો. હવે એમાં બારીક સમારેલી લીલી મરચી, આદુ, કારી પત્તા નાખી એને બરાબર મિક્સ કરો. તમને ગમે તો બારીક સમારેલી ડુંગળી, કોથમીર પણ ઉમેરી શકો. હવે આ બધું મિશ્રણને આપણે સારી રીતે મિક્સ કરીશું. હવે કઢાઈમાં તેલ ગરમ કરીશું. તેલ ખૂબ વધારે ગરમ પણ ના હોવું જોઈએ અને ઠંડુ પણ હોવું જોઈએ છે. હાથને થોડું ભીનું કરો, થોડું બાટર લ્યો અને વડાનો આકાર આપો અને સેન્ટરમાં એક હોલ પાડો. ધીમે કઢાઈમાં મૂકો. હંમેશા મધ્યમ તાપ પર વડાને તળાવો. વચ્ચે ફેરવતા રહેવો, જેથી બંને બાજુ સરખો સોનેરી રંગ આવે છે. એવી રીતે બાકી બધું આપણે બનાવવાનું છે. એકદમ ખરખરા વડા બનાવવા માટે 3 વાતો ખાસ યાદ રાખો. બેટર પાતળી ના હોવું જોઈએ. બેટરને સારી રીતે ફેટવો. મધ્યમ તાપમાં વડાને તળાવો. આ 3 વાતો ધ્યાન રાખો તો દરેક વખતે પરફેક્ટ વડા બનશે. બાકી બધું આપણે એ રીતે કરવાના છે. એને સાથે સર્વ કરવા માટે આપણે કોકોનટ ચટણી પણ તૈયાર કરવાના છે. તેના માટે આપણે અડધો કપ ગ્રેટેડ કોકોનટ, ફ્રેશ કોકોનટ લીધી છે. એને મિક્સર જારમાં નાખી એક નાનો ટુકડો આદુ, 2 લીલી મરચી, 2-3 કરી લીફ નાખી અને સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું પાણી પણ ઉમેરી એમાં એને
ગ્રેન્ડ કરવાનું છે. કોકોનટ ચટણી તૈયાર થઈ ગયું છે. એમાં બાઉલમાં કાઢી લ્યો અને વઘાર કરવાનું છે. વઘાર કરવા માટે તેલ, રાઈ, લાલ મરચું, કરી પત્તા નાખી અને વઘાર કરો. આપણને ગરમ ગરમ અડદ દાળ વડા તૈયાર થઈ ગયા છે. બહારથી ખૂબ જ ખરખરા અને અંદરથી એકદમ નરમ બન્યા છે. આ વડા તમને નારિયેળ ચટણી, લીલી ચટણી અથવા સાંભાર સાથે સર્વ કરી શકો છો. વિશ્વાસ રાખો, એકવાર બનાવશો તો બાર બનાવવાનું મન થશે. જો તમને આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને અમારા કલા કિચન ગુજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતો નહીં. તમારા કિંમતી સમય માટે ખૂબ ખૂબ આભાર. ફિર મળીએ એક નવી અને સ્વાદિષ્ટ રેસીપી સાથે. આવજો. જય શ્રી કૃષ્ણ.